જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। अमाजी मैं क्या बोलती हूँ, ये गोबर लगा लगा के थक जाती हूँ। कितनी मिट्टी उड़ रही है, आँख में जा रही है, तो मैं क्या बोलती हूँ, आंगन पक्का करवा दो, स्टाइल लगा दो। भूतना पेटनी समझण પડે એવું તો બોલ, હું બોલે છે કઈ ખબર નથી પડતી। क्या 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 बोलती है आप, क्या बोलती, क्यों चिल्लाती है? હું क्या क्या સમझણ પડે એવું તો કઈ બોલ। એની ભાષાના ગાળ દઈ દે તોય આપણને નો ખબર પડે, આ એવું છે મારું વાળું। मैं ये बोल रही हूँ आंगन पक्का करवा दो। એટલે મારા બાપાને સમજાવ ને કઈ સમજણ પડે એવું બોલે, હવારથી ચાલુ થઈ જાય છે લપ 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 કરવા, મગજમાં કઈ ઉતરતું જ નથી, હું બોલે છે ને હું સમજાવે છે ને હું સમજે પોતે। અરે માં, આ ભૂતના પેટનું ભટકાઈ ગયું છે, કઈ હર નથી ઉઠતી, તું એના રે લપ નો કરતી જા, અને તારે છે ને મારી માં સામે કાઈ બોલવાનું નહીં। क्या 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 मेरा किस लोगों से पाला पड़ गया, मेरे बाप ने मुझे किस लोगों के हाथ में सौंप दिया, मेरी कलाई सौंप दी, मैं तो यहाँ के बर्बाद हो गई। ना कुछ समझना चाहते हो ना कुछ समझते हो, पूरे दिन मुझे परेशान करके रख देते हो। मैं चली जाऊंगी, यहाँ नहीं रहूंगी। હું બોલે છે કઈ ખબર જ નથી પડતી। આ એની ભાષામાં ગાળ દઈ દે તોય આપણને નહીં સમજણ પડે, ક્યાંથી ભટકાઈ ગયું છે મારું હાડું આવું। ના પાડતો તો મારે બારની બાઈ નથી જોતી, તું કે કરી લે નતર તારા લીલ પૈણાવા પડશે, આના કરતા ખર્ચો ઓછો લીલમાં થાત। બટા મને એમ થાય કે મારી ઉંમર થઈ છે તો ઈ પેલા હું તને પૈણાવી દઉં તો મારા માથેથી એક ભાર ઓછો થાય। મને હું ખબર કે આવા જંગલીના પેટના ઘરમાં ઘૂસી જાહે। ભાર ઓછો નથી થયો, જિંદગી ઓછી થઈ છે મારી આમાં। આથી મારીએ થઈ ગઈ, નહીં થાય તો ઓલી કરી નાખશે। લે કા રાજુભાઈ હારું આ રહ્યા જો, કેમ એલા ટેન્શન માં છો, કઈ સમજાતું નથી હો। એલા ટેન્શન હવે જિંદગીમાંથી નથી જાય એમ। આ મારી માએ પરાણે મને પૈણાવી દીધો બારની બાયડી હારે, કંટાળો લેવરાવી દે છે યાર। શેનો કંટાળો આવે છે તમને એલા ભલામણા, બાયડી તમારી કેવી મસ્ત છે, કાઈ ઘટતું નથી તમારી બાયડીમાં તો। ખાલી 100 પીસ જ છે, બાકી ઈ બોલે ઈ હું નથી સમજતો ને હું બોલું ઈ નથી સમજતી, કાંઈ કંટાળી જાય હાઈ સુધીમાં તો આપણે। એલા રાજુભાઈ થોડુંક એડજસ્ટ કરો ને, આપણી ગુજરાતી ભાષા તો અઘરી છે, હારા ને નો આવડે, પણ તું એની ભાષા શીખી જાય ને તમારા બેયનું ઘર હાલે। એટલે તું એના ગાડે બેહી ગયો એમ ને। આમ જો એની ભાષા મારે શીખવા ન જવાની હોય, પૈણીને કોણ લઈ આવ્યું છે એને, હું મારા ઘરમાં લઈ આવ્યો છું, મારી ભાષા એને શીખવી પડે સમજો, બાકી તું કે એમ નહીં કરું। નો માનો તો મારું ક્યાં કઈ જાય છે, તેલ લેવા જાવ ને। લે મને શિખામણ દેવા જાય છે। હા ભલે કાકા ભલે। અરે હવે અહીંયા ક્યાં બકાલાનો તૂટો છે એમ। હા વાંધો નહીં, મોકલો। કોનો ફોન હતો બેટા? એ મનસુખ કાકાનો ફોન હતો, એ કે ઓણ ભીંડો બહુ સારો થયો છે ને, તે એક ભીંડાની ગાહડી મોકલીશ। मेरे बाप का नाम मत लो, मेरे बाप का नाम भींडे है, भींडा नहीं है। मेरे पीछे से मेरी बाप की बुराई करते हो, भींडा भींडा बोलते हो, खबरदार मेरे बाप का नाम लिया, અને अगर मेरे बाप का नाम लेना है ने तो भींडा नहीं भींडे बोलने का। કોણ સમજાવે, ભીંડો આના બાપનું નામ લેવા રાજી નથી આપણે। માથાકૂટ નો કર કાય। अम्मा जी आप अपने बेटे को समझा दो, मेरे बाप की बुराई मत करो। ए भाई बहुत खाना हवाना परमा હું શરૂ થઈ જાય છે, પણ આ ભીંડો ભીંડો આને કઈ સમજાવ ને, આ જડના પેટની ને સમજાવ કઈ। फिर मेरे बाप का नाम लिया, मैं बोल रही हूँ भींडे बोलो, भींडे भींडो मत बोलो। શાંતિ રાખ બાપા, તું બોલી અમે કાઈ નથી સમજતા, ઘરા તાણમાં કેન્સર થઈ જાહે। આમ જો શાક બનાય ચોરીનું। अरे माता जी मेरे ऊपर आरोप डाल दिया, मेरे पे इल्जाम डाला, चोरी मैंने कब चोरी किया, तुम्हारा कुछ नहीं बिगाड़ा, तुम्हारा कुछ नहीं लिया, फिर भी तुम्हारा बेटा मेरे को चोर बोला। मैं मर जाऊंगी, मिट्टी का तेल छिड़क के मैं जल जाऊंगी, मुझे यहाँ नहीं रहना, मैं कल सुबह मेरे मायके चली जाऊंगी। કોણ જાણે ક્યાંથી તે આ મને બટકાયું છે, કાઈ ખબર નથી પડતી। હા છે ને, હવે તો મને અફસોસ થાય, આના કરતા તું વાંઢો હતો ને ઈ હારું હતું મારા બાપ। આ આમને માં
શાક કરવાનું કીધું એમાં તો કેવડી કરી નાખી. ના ના એને નો ભાવતું હોય એમાં આપણે શું કરીએ આપણો શું વાંક આ ક્યાં થેલો લઈને જાવ તારે? मैं क्या जा रही हूँ नहीं रहना तुम लोगों के साथ नहीं रहना मर जाऊंगी कहीं कट जाऊंगी तुम लोगों के साथ नहीं रहूंगी राजिया હવે આ હું બોલે છે ઈ આપણે ન સમજતા આપણે હું બોલીએ છીએ ન સમજતી અને આ થેલો લઈને હું કરે છે ને ક્યાં જાય કઈ ખબર નથી પડતી તું અત્યારે ન ત્યારે ઓલી કાસલીન બોલાવે એટલે ખબર પડે કે હું છે આ બધુંય જા જલ્દી પકડી રાખ. હા નહીં જવા દઉં એને એ ઊભી રહી અહીંયા चली जाऊंगी चली जा मैं कुछ नहीं लिया है तू गाड़ो बोल भाई कुछ नहीं लिया मैंने इसमें से कुछ आप देख लो मेरा ठेला देख लो मेरा झोला देख लो मैं कुछ चोरी करके नहीं जा मैं जाऊंगी मैं के चली जाऊंगी और जबरदस्ती की तो इतना बड़ा हंगामा करूंगी तुम लोगों के ऊपर केस ठोक दूंगी ए भाई गाड़ बोल भाई શાંતિ રાખ કાજલ. આને કઈક સમજાવ. આ બોલે ઈ અમે નથી સમજતા ને અમે બોલી ઈ નથી સમજતી. આ શું કરવા માંગે છે ઈ જો તો. પણ શાંતિ તો રાખો રાજુભાઈ ગમે એ પ્રશ્ન હોય ને એનો જવાબ ગોતવા માટે શાંતિ રાખવી પડે પહેલા ભાભી क्या हुआ क्या नहीं हुआ बहुत बड़ा जुल्म हुआ है मेरे ऊपर ये लोग चिल्लाते हैं लंबा टुका हाथ करते हैं मैं इनकी भाषा समझ नहीं पा रही हूँ इसलिए मैं मैके जा रही हूँ भाभी आपको कहीं जाने की जरूरत नहीं है आप यहीं पे शांति से रहो प्रश्न यही है ना कि आप जो बोल रहे हैं लोग समझ नहीं रहे हैं कुछ नहीं समझ रहे अरे कोई बात नहीं अब से कोई भी बात आपको बताना हो ना आप मुझे बुला लेना आप मुझे बता देना मैं इनको गुजराती में समझा दूंगी कि आप क्या कहना चाहती है ठीक है यही बात ठीक है आप थैला उठाइए अभी घर चलिए आगे की बात हम घर पे करेंगे अभी आप मुझे जो बोली ना इसको भी बोल दो राजू भाई જોઈ લીધું. તું એના ગાડે બેહી ગઈ ને તમને બધાને ઈ જ ગમે છે. રવિડાને મેં વાત કરી તો રવિડો એમ કહે છે કે ઈ હારી છે. બધા એની બાજુ થઈ જાવ અમે ભલે મરી જાય. देखा ना चिल्लाने लगा ना ये कुत्ते की धूम टेढ़ी रहेगी कभी सीधी नहीं होगी ये लोग कुछ समझना ही नहीं चाहते हैं हाँ भाई आप थोड़ा शांति रखो राजू भाई શું રાડું પાડો છો એ શું કહેવા માંગે છે એનો પ્રશ્ન શું છે એ તો સમજો તમને એની ભાષા નથી સમજાતી તો મને તો પૂછો એને શું કહેવાનું થાય છે તમને એમ લાગે છે કે તમે એને હેરાન કરો છો એ બિચારીને એમ લાગે છે કે તમે લોકો એને હેરાન કરો છો એને તમારાથી કાઈ વાંધો નથી ખાલી તમે એની વાત નથી સમજતા એટલે માનસિક ત્રાસથી કંટાળી ગયા છે એટલે એ આ થેલો લઈને એના મમ્મીના ઘરે પાછા જાય છે જવા દેવા છે તમારે ના 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 ન જવા દેવી ભલે રહી રીહામણે જાય છે. રીહામણે ની હાવ જાય જ છે હાય હાય એટલે રાજીયા તો હાવ જાય છે એટલે મારી વાત સાંભળો તમને જ્યાં વાત ન સમજાય નકટીમાં હું આખો દી ઘરે જોઈ અને ક્યાં આઘી રહું છું 5 ડગલા વેરે બાજુમાં રહું છું મન બોલાવી લેજો અને આને બિચારીને ખોટી તો હેરાન ન કરો હાચન કંટાળી જાય ને તો વહી જાય પાપા હેરાન નથી કરતા પણ ઈ હું બોલે છે અમે સમજતા નથી વાંધો ઈ પડે છે પણ હું સમજાવી દઈશ નકટીમાં હવે મને બોલાવી લેજો હો અત્યારે શાંતિથી ઘરે એને લઈ જાઓ અને શાંતિથી ખોળો પીડાઓ भाभी वो क्या है ना मैंने इन लोगों को बोल दिया है अगर आपकी भाषा ये लोग नहीं समझते आप मुझे बुला लेना मैं पास में ही तो रहती हूँ ये बात ठीक है जब मैं बुलाऊं ना तुरंत आ जाना वरना ये लोग मेरा दिमाग खा जाएंगे भाभी आप मुझे ना सिर्फ आवाज लगाना मैं तुरंत ही दौड़ के आ जाऊंगी ठीक है अब आप थैला उठाइए और घर पे जाइए હવે તારી ભાષામાં કહી દે ઘરે આવે એમ. मैं कही दीधું રાજુભાઈ આવે જ છે જવા લો બધા શાંતિથી ઘરે જાવ હું પાછી હાંજક નાટો દેવા આવીશ હો ચલીએ અમાજી ચલીએ નકટીમાં મને તમે બોલાવી હતી શું કામ હતું કાઈ પાછી માથાકૂટ કરી ના બટા માથાકૂટ નથી કરી તારું કામ એટલે હતું કે આપણા વહુ છે ને એને છે ને તારી રીતે તું થોડીક એને સમજાવી દે અને જો છે ને આવી રીતે ગુજરાતી હાડી પછી ઓલા ટોકરા ટીંગાડ્યા છે ને કાનમાં એવા નહીં પહેરવાના ઓલી ઝીણી ઝીણી બુટ્ટી હોય ને ઈ પહેરવાની અને પછી આ બે દાણા જે ખોયા છે ને નાકમાં ઈ બે નહીં એક જ પહેરવાનો આપણે કેમ એક પહેરીએ એમ એને તું અસલ આપણા ગામડાની વહુ હોય ને એવી તૈયાર કરી દે એ ભલે કાઈ વાંધો નહીં એ વિજુ ભાભી क्या हुआ दीदी अम्मा जी क्या बोले अम्मा जी ये बोल रही है आप मेरे को देखिए मैं कैसी लग रही हूँ ये साड़ी की स्टाइल यहाँ की जैसी है और ये जो आपने नाक में 2 चुक पहन रखी है वो सिर्फ एक साइड एक ही पहनना है और ये देखो मैंने कान में बुट्टी कैसी छोटी छोटी पहनी है तो आप इतना बड़ा रनिंग में नहीं पहनो इससे थोड़ा छोटा पहनो और ये गले में देखो आपने 2-3 लगा के रखा है सिर्फ एक ही मंगलसूत्र पहनो ये बात ठीक है तो आप है ना
ये सब तो मैं कर लूंगी, एक साड़ी पहनना नहीं आता, आप मुझे सिखा दो, चलो। अभी सिखा देती हूँ। ठीक है अम्मा जी, अभी है ना आपकी गांव वाली बहू बन के आते हैं। હાય થોડુંક તો સમજી મારા બાપ. શક્તિમાં જો હવે તમારી વહુ થઈ ગઈ નસલ ગુજરાતી. અરે વાહ હવે અસલ લાગે છે. अम्मा जी ये साड़ी का पाटाली बराबर छे ने? આ શું છે બધું? રાજુભાઈ એને આપણી રૂઢી પ્રમાણે સાડી અને બધું પહેરતા શીખડાવ્યું છે. કાનમાં બુટ્ટી નાની ને જો કેવા લાગે છે. એટલે તે કરાવ્યું આ બધું? હા વાહ કાટલી, તારો આભાર, તે મને ડૂબતી નૈયામાંથી ઉગારી લીધો બાપા. રાજુભાઈ આ શું કરો છો. ये काहे पाँव पड़ रहे? ये बोल रहे हैं कि आप बहुत अच्छी लग रही हो इसीलिए. અને હવે જો તારી ભાષામાં તું એને સમજાવી દે કે મને રીંગણાનું શાક ભરીને બનાવી દે. रिंगना? बीजू भाभी ये लोग ये बोल रहे वो बैंगन का साग नहीं आते पूरा मसाला भर के. हाँ। आलू बैंगन. हाँ 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 हाँ, वो सब्जी इनको बहुत भाता है भैया को. आप उनको ये सब्जी बना के दीजिए. ये बात ठीक है, अभी मैं इसके मुंह से सुनूंगी फिर इसको जवाब दूंगी। आप बोलो ना, फिर से बोले एक बार। જો રાજુભાઈ તમે એને ગુજરાતીમાં કહો કે મારે ભરેલા રીંગણા બટાટાનું શાક ખાવું છે, એનો જવાબ ઈ તમને દેશે. એ મારે ભરેલા રીંગણાનું શાક ખાવું છે. એ તમારા ભરેલા રીંગણાનો શાક ખાવો છે તો હું હમણાં તમને ભરેલા રીંગણાનો શાક બનાવી દેવાનું છે. હમણાં મેં બનાવી દેવાનું છે. અરે ભાવ એ ભાવ જી અમ્માજી. જો છે ને ગોરા છે ને ઈ વીસળીને ભરી રાખો અને ઘરમાં હંજવારી કાઢ નાખજો હો ને. अम्माजी आप बैठिए, आपकी बात कुछ पल नहीं पड़ रही है, आप चिंता छोड़ दो, अभी मैं काजल दीदी को बुला के सब क्लियर कर देती हूँ। काजल दीदी, ओ काजल दीदी, इधर आना। भाभी आपने मुझे बुलाया. काजल दीदी, माँ जी कुछ बोल रही है लेकिन मेरी समझ नहीं पड़ती है कुछ, तो आप पूछो ना क्या हुआ. ભક્તિમાં શું કીધું તમે હમણાં. સાંભળ મેં એને ગોરા વિસરવાનું કીધું અને હંજવારી કાઢવાનું કીધું. હવે તું એને સમજાવી દે. ભલે કાઈ વાંધો નહીં. ओ भाभी ये है ना आपकी सास, ये बोल रही है ये जो मटका है ना इसको साफ करके भरना है और ये घर में से ना झाड़ू लगाना है. ये बात है. हाँ. अब माँ जी को बोलो फिर से ये बात दोहराए. નકટીમાં હવે આજ વસ્તુ તમે પાછું એનું ગુજરાતીમાં કયો. જો વાવ ગોરા વિસરી નાખો અને હંજવારી કાઢ નાખો ઘરમાંથી. વાહ कोई बात नहीं, समझ आ गया बा. अब तो बा बोलने का ना बा, अब चिंता छोड़ दो, નું હમણે ગોળા વિછરી નાખો છું અને પછી થોડીક વારમાં સરસ મજાનો હારો કરીને હંજવારી વારી નાખો છું. બા તમારા દીકરા ક્યાં હાલ્યા ગયા છે? जो बीजू मैं वाड़िए जा रहा हूँ और भात जल्दी लाओ के आना हो. બધા ઉપાધિ છોડી દો. જો ભાત બનાવ્યા છે, વાડીએ મજૂર આવ્યા છે, બાજરાનો ડુંડા વાટવાના છે, તો જો ચોરીના શાક બનાવ્યા અને ભીંડાના શાક બનાવ્યા અને બા હાટું હરગવાના કઢી બનાવ્યા અને ખીચડી બનાવ્યા. હવે આપણે કાંઈ ઉપાધિ નથી કેમ કે તમે થોડા હિન્દી શીખી જવાના અને મારે થોડા ગુજરાતી શીખી જવાના. ઓહો શું વાત છે. બધાય દાંત કાઢો છો. હે રાજુભાઈ हाँ હું તમને હવે એમ પૂછું છું કે હવે શું લાગે છે તમારી લાઈફમાં એડજસ્ટ થઈ ગયું કે નહીં બધુંય. जो काजल हो વાત ની એક વાત, માણા એમ કે છે ઘરનું માણા આવે તો લાઈફ સુધરી જાય, પણ મારે તો પાડોશી હારા આવ્યા ને એમાં લાઈફ સુધરી ગઈ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. અને મિત્રો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.